નમસ્કાર, અસ્મિતા વિશેષ સાથે હું છું બંસી રાજપૂત. આપનું સ્વાગત છે. યુપીના દત્તક પુત્ર હોવાનો દાવો કરતા પીએમ મોદીએ પહેલા ઉત્તર પ્રદેશમાં લગાવ્યું જીત માટે જોર. હવે મોદીની નજર છે ગૃહ રાજ્ય ગુજરાત પર. 2017માં ગુજરાતમાં સત્તા ટકાવી રાખવા ફરી એકવાર મોદીએ મોરચો માંડ્યો. પીએમ મોદીના 2 દિવસીય ગુજરાત પ્રવાસનો શું છે ઉદ્દેશ્ય? આ જ વિષય પર અસ્મિતા વિશેષમાં જુઓ અમારી ખાસ રજૂઆત મોદીનું મિશન ગુજરાત. સાતમી માર્ચથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 2 દિવસના ગુજરાતના પ્રવાસે છે. ત્યારે પ્રધાનમંત્રી બન્યા બાદ આ તેમની 10મી ગુજરાત મુલાકાત હશે. શું છે પ્રધાનમંત્રીનો 2 દિવસનો કાર્યક્રમ અને વારંવાર ગુજરાત મુલાકાત પાછળનું શું છે કારણ, તે અંગે જોઈએ એક અહેવાલ. પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં રેકોર્ડ બ્રેક રોડ શો કરીને પીએમ મોદીએ યુપીમાં અંતિમ ચરણની ચૂંટણીમાં વેગ આપીને કાશીમાં કમળ ખીલવવા માટે કવાયત કરી. યુપીના ચૂંટણી જંગમાં વારાણસીમાં વેગ આપ્યા બાદ હવે પ્રધાનમંત્રી મોદીની નજર પોતાના હોમ સ્ટેટ ગુજરાત પર છે. વારાણસીમાં બાબા કાશી વિશ્વનાથના દર્શન કર્યા બાદ હવે મોદી ફરી એકવાર સોમનાથની શરણમાં આવી રહ્યા છે. 2017માં ગુજરાતમાં સત્તા ટકાવી રાખવા માટે ફરી એકવાર મોદીએ બીડું ઝડપ્યું છે અને ફરી એકવાર ગુજરાત ભાજપની નૈયા પાર લગાવવા અને 2017માં કમળ ખીલવવા માટે ખુદ પ્રધાનમંત્રી મોદીએ કવાયત હાથ ધરી છે. જેના ભાગરૂપે મોદી 7મી અને 8મી માર્ચના રોજ 2 દિવસીય ગુજરાત પ્રવાસે છે. શું છે પ્રધાનમંત્રી મોદીના 2 દિવસીય ગુજરાત પ્રવાસનો કાર્યક્રમ, તેના પર એક નજર કરીએ તો પીએમ મોદી 2 દિવસ ગુજરાતમાં રોકાશે, જેમાં પીએમ મોદી 7મી માર્ચે ગુજરાતના 2 દિવસના પ્રવાસે આવશે. બપોરે 2:30 વાગે સુરત એરપોર્ટ પર પહોંચશે પ્રધાનમંત્રી મોદી. 15 મિનિટ માટે સુરત એરપોર્ટ પર પ્રધાનમંત્રી કરશે સંબોધન. ત્યારબાદ દહેજ ખાતે ઓપેલ પ્લાન્ટની મુલાકાત લેશે. ઓપેલ પ્લાન્ટ ખાતે 50 મિનિટ સુધી પ્રધાનમંત્રી ત્યાં રોકાણ કરશે અને સાંજે 5 વાગે પ્રધાનમંત્રી મોદી ભરૂચ પહોંચશે, જ્યાં સભા સ્થળ ખાતે નવનિર્મિત પુલ અને ઓપેલ પ્લાન્ટની તકતીઓનું અનાવરણ કરવામાં આવશે. કૃષિ યુનિવર્સિટી મેદાન ખાતે પ્રધાનમંત્રી જાહેર સભાને સંબોધન કરશે. સાંજે 7 વાગે અમદાવાદ એરપોર્ટ પહોંચશે પીએમ મોદી. ત્યારબાદ સાંજે 8 વાગે અમદાવાદ એરપોર્ટ પહોંચશે પ્રધાનમંત્રી મોદી અને રાત્રે 8 વાગે સીએમ રૂપાણી આયોજિત રાત્રિ ભોજમાં ભાગ લેશે. ગાંધીનગર રાજભવન ખાતે તેઓ રાત્રિ રોકાણ કરશે. 8મી માર્ચે સવારે 8 વાગે અમદાવાદ એરપોર્ટથી દીવ જશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી. 9:30 વાગે એ સોમનાથ મંદિર પહોંચશે. બપોરે 2:30 વાગે મહાત્મા મંદિર ખાતે મહિલા સરપંચોની કોન્ફરન્સનું ઉદ્ઘાટન કરશે. મહિલા સરપંચોને તેઓ સંબોધન કરશે. સાંજે 6 વાગે અમદાવાદથી દિલ્હી જવા રવાના થશે પ્રધાનમંત્રી મોદી. પ્રધાનમંત્રી મોદીના સત્તાવાર કાર્યક્રમમાં માતા હીરાબા સાથેની મુલાકાત નથી, પરંતુ પીએમ તેમના માતાને મળવા જશે તેવી શક્યતા છે. આ તો થઈ વાત પ્રધાનમંત્રી મોદીના 2 દિવસીય ગુજરાત પ્રવાસ અને તેમના વિવિધ કાર્યક્રમોની. હવે અમે આપને એ બતાવીએ કે પ્રધાનમંત્રી બન્યા બાદ નરેન્દ્ર મોદીની આ 10મી ગુજરાત મુલાકાત થશે. અવારનવાર મોદી કોઈકને કોઈક કાર્યક્રમના બહાને પોતાના ગૃહ રાજ્ય ગુજરાતની મુલાકાત લેતા રહે છે. પીએમ મોદીના અત્યાર સુધીના ગુજરાત પ્રવાસની વાત કરવામાં આવે તો તેમનો પહેલો પ્રવાસ 17/9/2014ના રોજ તેમના જન્મદિવસ નિમિત્તે હતો. પોતાના જન્મદિવસ નિમિત્તે ગાંધીનગર ખાતે માતાના આશીર્વાદ લેવા આવ્યા હતા.
અને ગરીબ સ્વાવલંબન યોજનાનું તેમણે લોકાર્પણ કર્યું હતું. સાથે જ પોતાના પ્રથમ પ્રવાસમાં અમદાવાદમાં ચીનના રાષ્ટ્રપતિ સાથે પણ તેમણે મુલાકાત કરી હતી. તેમનો બીજો પ્રવાસ હતો 11/1/2015ના રોજ, જ્યાં ગાંધીનગર ખાતે વાયબ્રન્ટ ગ્લોબલ સમિટમાં તેમણે હાજરી આપી હતી. જ્યારે તેમનો ત્રીજો પ્રવાસ 18/12/2015ના રોજ હતો. તેમણે કચ્છ ખાતે યોજાયેલ ડીજીપી સંમેલનમાં વિવિધ સત્રોમાં ભાગ લીધો હતો. પીએમ મોદીનો ચોથો પ્રવાસ 15/8/2016ના રોજ હતો, જ્યારે તેઓ પ્રમુખ સ્વામી મહારાજના અંતિમ દર્શને સાળંગપુર આવ્યા હતા. તેમનો પાંચમો પ્રવાસ 30/8/2016ના રોજ હતો. જામનગરમાં ધ્રોળ ખાતે સૌની યોજનાનું તેમણે લોકાર્પણ કર્યું હતું. તેમનો છઠ્ઠો પ્રવાસ હતો 17/9/2016ના રોજ. પોતાના જન્મદિવસ નિમિત્તે ગાંધીનગર ખાતે માતાના આશીર્વાદ લેવા પહોંચ્યા હતા. તથા દાહોદ કડાણા હાફેશ્વર ડેમનું તેમણે ખાતમુહૂર્ત કર્યું હતું. અને નવસારીમાં દિવ્યાંગો માટેના કેમ્પમાં સાધન સહાય વિતરણ પણ કર્યું હતું. સાતમો પ્રવાસ હતો 22/10/2016ના રોજ. વડોદરામાં યોજાયેલ દિવ્યાંગો માટેના કેમ્પમાં સાધન સહાય વિતરણ કર્યું હતું. તેમનો આઠમો પ્રવાસ હતો 10/12/2016ના રોજ. ડીસા બનાસકાંઠામાં તેમણે બનાસ ડેરીનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમનો નવમો પ્રવાસ હતો 9 જાન્યુઆરી 2017ના રોજ. ગાંધીનગરમાં તેમણે રેલવે સ્ટેશનનું ભૂમિપૂજન કર્યું હતું, ગ્લોબલ ટ્રેડ શોનું ઉદ્ઘાટન કર્યું, ગિફ્ટ સિટીમાં નેશનલ સ્ટોક એક્સચેન્જનું ઉદ્ઘાટન કર્યું. અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે નોબેલ પ્રાઇઝ સિરીઝ એક્ઝિબિશનનું પણ તેમણે ઉદ્ઘાટન કર્યું હતું. તેમના નવમા પ્રવાસ દરમિયાન 10 જાન્યુઆરી 2017ના રોજ ગાંધીનગર વાયબ્રન્ટ સમિટનું ઉદ્ઘાટન પણ કર્યું હતું. તેમનો 10મો પ્રવાસ 7 માર્ચ 2017ના રોજ હશે. સુરતમાં દહેજ ખાતે ઓપેલ પાર્કની મુલાકાત કરશે. ભરૂચમાં નવનિર્મિત કેબલ બ્રિજનું લોકાર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે તથા ગાંધીનગર ખાતે સીએમ રૂપાણી સાથે ભોજન અને બેઠક યોજવામાં આવશે. તેમના 10મા પ્રવાસ દરમિયાન 8 માર્ચ 2017ના રોજ તેઓ સોમનાથના દર્શને જશે અને ગાંધીનગરમાં વિશ્વ મહિલા દિન પર મહિલા સરપંચ સંમેલનમાં ભાગ લેશે. આમ પ્રધાનમંત્રી બન્યા બાદ પણ નરેન્દ્ર મોદી વારંવાર ગુજરાતની મુલાકાત લેતા રહ્યા છે. ત્યારે શું છે તેમની વારંવારની ગુજરાત મુલાકાતો પાછળનું કારણ? શા માટે તેઓ અવારનવાર કોઈક ને કોઈક કાર્યક્રમોના બહાને ગુજરાતની મુલાકાતે આવે છે? એ પણ સવાલ ચર્ચાતો રહે છે. પહેલીવાર મોદીની ગેરહાજરીમાં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. ત્યારે શું તેમને 2017માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીની ચિંતા સતાવી રહી છે? પહેલી વાત તો એ છે કે નરેન્દ્રભાઈ ગુજરાતના છે, એટલે ગુજરાતમાં વારંવાર આવે તો એમાં કશું ખોટું નથી. પણ અત્યારે કેમ વારંવાર આવી રહ્યા છે તો એ બહુ સ્પષ્ટ છે કે ડિસેમ્બર મહિનામાં ચૂંટણી આવી રહી છે અને જો ઉત્તર પ્રદેશ જીતી ગયા તો કદાચ વહેલી પણ આવે. એટલે ચૂંટણીની તૈયારી માટે ભારતીય જનતા પાર્ટી હંમેશા પહેલાથી જાગે છે. નરેન્દ્રભાઈ કોઈને કેમ છો એમ કે તો પણ એની પાછળ એનું પોલિટિક્સ હોય છે. ગુજરાતમાં જુદા જુદા કાર્યક્રમોમાં હાજરી આપીને સમાજના વિવિધ વર્ગ અને વિવિધ તબક્કાના લોકોને મળીને ફરી પક્ષ માટે જનમત મેળવવા મોદીએ આ પ્રકારે ઘણા લાંબા સમય પહેલાથી જ મિશન ગુજરાતની તૈયારીઓ આરંભી દીધી છે. વેલકમ બેક. ભરૂચ જિલ્લામાં પીએમ મોદીના હસ્તે નવનિર્મિત બ્રિજનું લોકાર્પણ અને દહેજ ખાતેના ઓપેલ પ્લાન્ટનો પ્રારંભ કરવામાં આવશે. શું છે નર્મદા નદી પર બનેલા નવનિર્મિત બ્રિજની વિશેષતા અને શા માટે આ બ્રિજ આટલો જરૂરી છે તેના પર કરીએ એક નજર. ભરૂચમાં નર્મદા નદી પર તૈયાર થયેલો આ છે કેબલ સ્ટેડ બ્રિજ. એન્જિનિયરિંગની દ્રષ્ટિએ આ બ્રિજને ગુજરાતનો સૌથી અદ્યતન બ્રિજ માનવામાં આવે છે. બ્રિજના નિર્માણ કાર્યમાં નિષ્ણાંતોની સલાહની સાથોસાથ લેટેસ્ટ ટેકનોલોજીનો પણ ભરપૂર ઉપયોગ કરવામાં આવ્યો છે. તેથી આ બ્રિજ રાજ્યના અન્ય બ્રિજ કરતા તદ્દન અલગ અને વિશેષ છે.
જરૂરિયાત શા માટે કે રોજના 40,000થી 50,000 વ્હીકલ એના પરથી અત્યારે જઈ રહ્યા છે અને પ્રિડિક્શન આનાથી વધારે છે. પહેલાં જ્યારે 2012ની અંદર આનું કેલ્ક્યુલેશન હતું તે વખતે એ લગભગ 33,000 જેટલું કેલ્ક્યુલેશન હતું કે આટલા વ્હીકલ પસાર થશે, પણ હાલમાં અત્યારે 45,000 to 50,000 વ્હીકલ્સ એના પરથી પસાર થાય. તો એના પરથી ખ્યાલ આવી શકે છે કે એની અગત્યતા અને એનું મહત્ત્વ શું હતું. શા માટે આ બ્રિજ આટલો વિશેષ છે? શું છે કેબલ સ્ટેડ બ્રિજની વિશેષતાઓ? તેની વાત કરવામાં આવે તો ભરૂચના ઝાડેશ્વર નજીક બનેલો બ્રિજ 1,344 મીટર લાંબો અને 20.8 મીટર પહોળો છે. આ નવનિર્મિત બ્રિજ પર 4 લેનમાં વાહનો પસાર થઈ શકશે. અત્યાધુનિક ટેકનોલોજીથી તૈયાર કરવામાં આવેલ આ બ્રિજની ભાર વહન ક્ષમતા પણ અન્ય બ્રિજ કરતા વધારે છે. આ બ્રિજ 1,100 ટન જેટલી ભાર વહન ક્ષમતા ધરાવે છે. આમ કહી શકાય કે ઇન્ડિયાનો આ પહેલો લોંગેસ્ટ એક્સ્ટ્રા ડોજ સિંગલ કેબલ સ્ટે બ્રિજ છે. અને વિશેષતા એવી છે કે આ દેશની અંદર એક ઠેકાણે બનેલો છે, પણ આટલી લાંબી લંબાઈમાં એ બન્યો નથી. આ દેશનો પહેલો એમ કહી શકાય કે કેબલ સ્ટે બ્રિજ છે, પણ એક્સ્ટ્રા ડોઝેડ એને કહે છે. આના જે સ્પાન છે, આના સ્પાન જે યુઝ કર્યા છે એ આટલા લાંબા ગાળાના સ્પાનની અંદર આવો કોઈ ઇન્ડિયામાં બ્રિજ નથી. એટલે આ એક યુનિક ટેકનોલોજીથી બનેલો આ બ્રિજ છે. ઓક્ટોબર 2014માં આ બ્રિજના નિર્માણની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જે જાન્યુઆરી 2017માં પૂર્ણ થઈ છે. મહત્વનું છે કે મુંબઈ અને ગુજરાતને જોડતો આ એકમાત્ર બ્રિજ છે, તેથી આ બ્રિજને કારણે માર્ગ પરિવહન સરળ અને વેગવંતુ બનશે, જેથી બે રાજ્યો વચ્ચેનો આંતરરાજ્ય વ્યવહાર પણ સરળ બનશે. આ બ્રિજને કારણે અહીં કલાકો સુધી લાગતી લાંબી કતારો દૂર થશે અને ટ્રાફિકનું ભારણ હળવું થશે. આ બ્રિજના નિર્માણને કારણે ધંધા રોજગાર માટે અને ટ્રાન્સપોર્ટેશનને પણ ખૂબ મોટી રાહત થશે. હવે વાત કરીએ ઓપલ પ્લાન્ટની, તો ONGC, GSPC અને ગેલના સહયોગથી ભરૂચ જિલ્લાના દહેજ સેઝમાં અંદાજિત 508 એકર જમીનમાં પથરાયેલા અંદાજે 27,000 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલ ઓપેલ પ્લાન્ટનો પણ પીએમ મોદીના હસ્તે પ્રારંભ કરાવવામાં આવશે. દક્ષિણ એશિયાના પ્રથમ અને વિશ્વના બીજા નંબરની શ્રેણીમાં આવતા ઓપલ પ્લાન્ટ દ્વારા પ્લાસ્ટિક, પોલિમર્સ, PVC પાઇપ, મેડિકલ પ્લાસ્ટિક સહિતની વસ્તુઓનું ઉત્પાદન કરવામાં આવશે. આ ઉદ્યોગના પ્રારંભ થકી 20,000 જેટલી રોજગારીની તકો ઉપલબ્ધ થશે તેવો આશાવાદ પણ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. કેવી છે પીએમ મોદીના ગુજરાત આગમનની તૈયારીઓ? ક્યાં ક્યાં યોજાશે પ્રધાનમંત્રીની સભા? કેવો છે સુરક્ષાનો બંદોબસ્ત? ક્યાં અને કોની સાથે પ્રધાનમંત્રી લેશે રાત્રિ ભોજન? જોઈએ. પીએમના આગમનની તડામાર તૈયારીઓને આપવામાં આવી રહ્યો છે આખરી ઓપ. ફરી એકવાર પોતાના ગૃહ રાજ્યમાં આવી રહ્યા છે પ્રધાનમંત્રી મોદી. મોદીના ગુજરાત પ્રવાસની શરૂઆત થશે સુરતથી, જ્યાં મંગળવારે બપોરે લગભગ 2:30 કલાકે મોદીનું થશે આગમન. એરપોર્ટ નજીક મોદી એક સભાને સંબોધશે, જેમાં સુરત સહિત દક્ષિણ ગુજરાતના લોકો એકઠા થશે. પ્રધાનમંત્રી પોતાની ધરતી એટલે ગુજરાતની ધરતી ઉપર આવી રહ્યા છે, ત્યારે સ્વાભાવિક છે કે સમગ્ર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ હોય કે ગુજરાતની જનતા હોય, સરકાર હોય, ખૂબ ઉત્સાહમાં છે. આદરણીય નરેન્દ્રભાઈ આવતીકાલે સુરત મુકામે આવવાના છે. સુરત પણ એમનું ભવ્ય સ્વાગત એ કાર્યકર્તાઓ દ્વારા થશે. સુરત બાદ મોદી દહેજમાં ONGCના ઓપલ પ્લાન્ટની મુલાકાત લેશે. 50 મિનિટ ત્યાં રોકાયા બાદ મોદી ભરૂચમાં નર્મદા નદી પર બનેલા કેબલ સ્ટેડ બ્રિજનું લોકાર્પણ કરશે. કૃષિ યુનિવર્સિટી કેમ્પસમાં જનસભાને સંબોધશે. ભરૂચમાં કાર્યક્રમ પતાવી મોદીનું સાંજે 7 કલાકે અમદાવાદમાં આગમન થશે. એરપોર્ટથી મોદી ગાંધીનગર જવા માટે રવાના થશે, જ્યાં 8 કલાકે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોતાના નિવાસસ્થાને તેમના સન્માનમાં ડિનરનું આયોજન કર્યું છે, જેમાં પાર્ટીના તમામ સાંસદ, ધારાસભ્ય, પ્રદેશ પદાધિકારીઓ હાજર રહેશે. વિધાનસભા ચૂંટણીને લઈ તૈયારીઓની સમીક્ષા થશે. મોદી રાત્રિ રોકાણ રાજભવનમાં કરશે. મોદીના આગમનને લઈને અમદાવાદમાં સુરક્ષા એજન્સીઓએ રિહર્સલ કર્યું હતું. કામાં જે લોકો બાંખોડિયા પ્રવૃત્તિમાં સંડોવાયેલા હોય કે અન્ય લોકો પણ જે અમારા રડારમાં આવતા હોય એવા લોકો ઉપર પણ ચોક્કસ પ્રકારનું સર્વેલન્સ અમે લોકોએ રાખેલું છે. રેલવે સ્ટેશન એસિસ્ટન્ટ, હોટેલ લોજોના જે
રાબેતા મુજબના ચેકિંગ હોય છે, નાકાબંધી હોય છે, એ પણ અમે લોકોએ કરેલી છે. ખાસ કરીને તમામ પ્રકારની એજન્સી આમાં કામ કરી રહી છે. પ્રધાનમંત્રીના ગુજરાત પ્રવાસને લઈને ગાંધીનગરમાં ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. બંદોબસ્તની જવાબદારી એનએસજી, એસપીજી, 3 ડીઆઈજી અને 8 એસપીને સોંપવામાં આવી છે. તો 30 ડીવાયએસપી, 70 પીઆઈ, 170 પીએસઆઈ, 400 મહિલા પોલીસ, ટ્રાફિક પોલીસ અને 6 એસઆરપી કંપની સહિત 2500થી વધુ પોલીસ જવાનો બંદોબસ્તમાં તૈનાત રહેશે. આ તરફ ભરૂચમાં પણ પીએમના પ્રવાસને લઈને લોખંડી બંદોબસ્ત ગોઠવાયો છે. ભરૂચમાં 200 એસપીજીના જવાનો અને 5000થી વધુ પોલીસ જવાનો તૈનાત રહેશે. ભરૂચ જિલ્લામાં 2 જગ્યા પ્રોગ્રામ છે. ઓપલ કંપનીમાં દહેજ ખાતે અને જે કૃષિ યુનિવર્સિટીમાં ભરૂચ ખાતે જે પ્રોગ્રામ છે એના અનુસંધાનમાં તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને આપણે હેલિપેડથી રૂટ અને રૂટથી પછી સભા સ્થળ એ તમામ જગ્યાએ પૂરતી પ્રમાણમાં અસેસમેન્ટના આધારે આપણે તરફથી વ્યવસ્થા પોલીસ બંદોબસ્તની કરવામાં આવી છે. એ ઉપરાંત આપણે રોડ ઉપર માણસોને અગવડતા ના પડે, કોઈને તકલીફ ના પડે એ ધ્યાનમાં રાખીને પાર્કિંગ સ્થળ ઉપર ઝડપી ગાડીઓ આવે અને કોઈ વિઘન ના થાય એ પ્રમાણમાં વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આમ પ્રધાનમંત્રીના ગુજરાત આગમનને લઈને સુરક્ષા એજન્સીઓ પણ સતર્કતા દાખવી રહી છે અને તેમના આગમન અને કાર્યક્રમોના તમામ સ્થળોએ હાલ ચાંપતો સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જેને પગલે હાલ સુરત, ભરૂચ, અમદાવાદ અને ગાંધીનગર સહિતના શહેરો એક પ્રકારે સુરક્ષા છાવણીમાં ફેરવાઈ ગયા છે. વારાણસીમાં બાબા વિશ્વનાથના દર્શન કર્યા બાદ મોદી હવે સોમનાથના દર્શન કરવા જશે. સાથે જ મહિલા દિવસને લઈને ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિરમાં પ્રધાનમંત્રીના હસ્તે મહિલા સરપંચોનું સન્માન કરવામાં આવશે. બુધવારે મોદી અમદાવાદ એરપોર્ટથી દીવ જવા રવાના થશે. મોદી ગુજરાત આવ્યા હોય અને માતા હીરાબાના આશીર્વાદ લેવા ન જાય એવું તો કેમ બની શકે? તેથી દીવ જતા પહેલા પીએમ મોદી માતાના આશીર્વાદ લેવા જશે. વારાણસીમાં બાબા કાશી વિશ્વનાથના દર્શન કર્યા બાદ હવે મોદી ગુજરાત મુલાકાત દરમિયાન સોમનાથ દાદાના દર્શને જશે. દીવ પહોંચ્યા બાદ મોદી સવારે 9:30 કલાકે સોમનાથ પહોંચશે. મંદિર ટ્રસ્ટની બેઠકમાં ભાગ લેશે. ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી બન્યા બાદ સોમનાથમાં મોદીની આ પહેલી મુલાકાત હશે. સોમનાથ પણ આદરણીય નરેન્દ્રભાઈ મોદી એ પરમ દિવસે એટલે કે 8 તારીખે સવારે એ ગાંધીનગરથી જવાના છે. ભગવાન દેવાદેવ મહાદેવના પણ આશીર્વાદ એઓ ત્યાં લેવાના છે. આદરણીય અમિતભાઈ શાહ પણ અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ પણ પ્રવાસે આવી રહ્યા છે. આજથી 3 દિવસનો એમનો પણ પ્રવાસ છે. એ પણ ટ્રસ્ટી છે. સોમનાથ મંદિરના નરેન્દ્રભાઈ પણ છે, કેશુભાઈ પણ છે. એટલે ત્યાં ટ્રસ્ટની પણ મિટિંગો અને આગામી દિવસોમાં સોમનાથ ટ્રસ્ટનો વિકાસ કેવી રીતે થાય, સોમનાથ મંદિરનો કેવી રીતે થાય એની પણ મને એમ છે વિશેષ ચર્ચાઓ એ ટ્રસ્ટના મિટિંગમાં થશે. સોમનાથ દાદાના દર્શન કર્યા બાદ મોદી ગાંધીનગર આવવા રવાના થશે. 8 માર્ચ મહિલા દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. ત્યારે બપોરે 2:30 કલાકે મહાત્મા મંદિરમાં મહિલા દિવસના પ્રસંગે મહિલા સરપંચોના સન્માનનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે, જ્યાં પીએમ મોદીના હસ્તે મહિલા સરપંચોનું સન્માન કરવામાં આવશે. આ પ્રસંગે પ્રધાનમંત્રી મોદી ગ્રામીણ ક્ષેત્રે વિકાસના મુદ્દાને લઈને પણ સંબોધન કરશે. અને પરમ દિવસે આપ સૌના ધ્યાનમાં છે પ્રમાણે વિશ્વ મહિલા દિવસ નિમિત્તે આદરણીય નરેન્દ્રભાઈ 2:30 વાગે એ મહાત્મા મંદિર ખાતે એ કેન્દ્ર સરકાર એ વિશ્વ મહિલા દિવસ અહીંયા ઉજવી રહી છે. ત્યારે સમગ્ર દેશના મહિલા સરપંચો લગભગ 6,500 જેટલા મહિલા સરપંચો અહીં એકત્રિત થવાના છે. ગુજરાતના કુલ 7,000 મહિલા સરપંચમાંથી 250 તાલુકા અને 33 જિલ્લામાંથી લગભગ 2,000થી પણ વધારે મહિલા સરપંચો આ કાર્યક્રમમાં ભાગ લેવાના છે. ગુજરાતની અંદર અમે 7,000 મહિલા સરપંચો આવશે અને હમણાં મને જાણવા મળ્યું ત્યાં સુધીમાં 4,000 સરપંચો ગુજરાતમાં આવી પણ ગયા છે. અને એ બધા લોકોને ગુજરાતનો કોઈને કોઈ ઇતિહાસ સાથે જોડાયેલો જિલ્લો હોય, ગુજરાતની અંદર જોવા માટેની કોઈ પ્રણાલિકા હોય. અને આજે માનીએ કે આણંદમાં જઈએ તો દૂધ ડેરી જોઈએ, કચ્છમાં જઈએ તો જોવાલાયક સ્થળો જોઈએ. આ બધી જગ્યાએ એ લોકો બધા લોકો જિલ્લામાં જવાના છે, 9 જિલ્લાઓમાં. આમ ગુજરાતમાં 2 દિવસ દરમિયાન વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપ્યા બાદ પ્રધાનમંત્રી મોદી સાંજે 6 વાગે દિલ્હી જવા રવાના થશે.
તો અસ્મિતા વિશેષમાં હાલ બસ આટલું જ. દેશ અને દુનિયાની તમામ ખબરો સાથે આગળ જુઓ દેશ પરદેશ.